છોટાઉદેપુર નગરપાલિકાના સભ્યોએ જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલો કરનાર સામે કાર્યવાહી કરવા અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। છોટાઉદેપુર નગરપાલિકા ખાતે કારોબારી સમિતિની બેઠક મળી। બેઠક શરૂ કરતા પહેલા નગરપાલિકા સભાખંડ ખાતે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓના હુમલાના ભોગ બનેલા નિર્દોષ પ્રવાસીઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને આ નિંદનીય કૃત્ય કરનારા આતંકવાદીઓ સામે પગલાં ભરવા માટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવાનું નક્કી કરાતા છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ સહિતના સભ્યો જિલ્લા સેવા સદન ખાતે થઈ અધિક કલેક્ટર શૈલેષ ગોકલાણીએ આવેદનપત્ર પાઠવી જમ્મુ કાશ્મીર પહેલગામ ગામના પ્રવાસીઓ પર આતંકવાદી હુમલો કરનારા આતંકવાદીઓ સામે સખતમાં સખત પગલાં ભરવા માંગ કરવામાં આવી હતી। આના સાથે જ કેન્દ્ર સરકાર આતંકવાદીઓ સામે જે પણ પ્રકારના પગલાં ભરશે તેમાં છોટાઉદેપુરના નગરજનોના કેન્દ્ર સરકારની સાથે રહેશે તેવું જણાવ્યું। અહેવાલમાં ન્યૂઝ સઈમ સુમરા, છોટાઉદેપુર। આજ રોજ છોટાઉદેપુર નગરપાલિકામાં કારોબારી અધ્યક્ષ સ્થાને બેઠક હતી અને એ બેઠકમાં અમે બેઠક ચાલુ કરીએ એ પહેલા ગઈકાલે જે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પર્યટકો સાથે જે ખરાબ કૃત્ય થયું છે, આતંકી કૃત્ય થયું છે અને એ ખૂબ જ ક્રૂર હત્યા થઈ છે બધાની, એને અમે સખત શબ્દોમાં વખોડી અને બેઠક શરૂ કરતા પહેલા અમે લોકોએ કારોબારી સભ્ય દરેક એક કારોબારી સભ્યને નગરપાલિકાના દરેક સભ્યોએ અને સ્ટાફે શ્રદ્ધાંજલિ આપી છે મૃતકોને અને બેઠક મળ્યા બાદ દરેક સભ્યો નગરપાલિકાના સાથે મળી અને અધિક કલેક્ટરશ્રીને આવેદનપત્ર પણ